શેમ આ હું ઠેલો આખો આલે છે 9000 વાપરીને રણુજા દાદાજી ઉપડે છે અત્યારે નોકરી આપણે જઈએ છીએ શેતાજી મૂકવા માટે સટલાઈસ ના તો કોઈ નક્કી જ નહીં કે હજી કોઈ નક્કી હોય કંતો તો બધું કાઢી નાખ્યું પાઇપ કાઢીને મૂકી દીધી છે વાયર હજી હેડ હેડ આમ ભારે લખવાલ છે બધું ભારે હાલો જેટલું ઘેર રહે ને એટલું ગાઈસ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈસ વાગી ગયા છે 7 વ્લોગ અત્યારે સ્ટાર્ટ કરી દીધો છે સવારે તો આપણે તો બ્રશ કરી કમ્પ્લીટ થઈ ગયા છીએ ઉપડ્યા છીએ આપણે અત્યારે દૂધ ભરવા માટે તો એ બધા ઉઠી ગયો છે વહેલા અને અડધો કોમે લાગી ગયો છે અડધો સૃષ્ટિને તૈયાર કર્યો છે મમ્મી તો એમ બે દિવસ મમ્મી ગુડ મોર્નિંગ તો મમ્મીને તો ઉઠી ગયો છે ચા બા પી લીધો છે નહીં મમ્મી હા સોન ભરવાનું છે બાકી ભરી દીધું હજી સોન બાકી છે તો હજી સોન ભરવાનું બાકી છે મમ્મીની ગાયો બાયો ધોઈને કમ્પ્લીટ થઈ ગયો જો એ તો મેસ્યું તે ચલો 2-3 વહેલા આવી ગયો તો જો આપણે જઈએ છીએ પહેલાં દૂધ ભરવા માટે પછી આવીને મળીએ ગઈશ કારણ કે મોડું થાય એટલા માટે કારણ તો બધા બેસી ગયા છે તેજલ ભાભી મેસ્યું મમ્મી સેધાજી અને બા બધો બેસી ગયો હતો બા ગુડ મોર્નિંગ તો બધો નવરો ધૂપ બેસી ગયો નવરો નહીં ગોબમાં મેકવા ગયો તો ત્યાં આવીને બેઠો કોનું મેકવા ચાલુ બરોબર બા તો સૃષ્ટિનું મૂકવા માટે ગયો હતો સૃષ્ટિને મૂકીને આવી ગયો છે ઘેર અને જો સેધાજી આવીને બેસી ગયા છે સેધાજી ગુડ મોર્નિંગ નોકરી રજા છે હાલ શાને જવાનું આજે જવાનું તો કઈ છે દાદી તો ફરવા જઈ આયા હવે ખર્ચો કાઢવો પડશે કે નહીં કોઈ છેલ્લા પૈસા વાપરીને છેલ્લા 9000 વાપરીને રણુજા તો શેતાજી રણુજા જઈને આવ્યા છે પણ હવે ખર્ચો કાઢવો પડશે એટલા માટે હવે નોકરી જવાના છે તો બપોર પછી નોકરી નીકળશે મેં શું રાધે કદ દેડો રાધે કદ દેડો મેં શું હું નહીં એમ તો તને આ લઈ લઉં છું રાધે કદ દે લે હું આલુ પેલા રાધે કદ દો રાધે કરો રાધે લે રમો ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ મમ્મી તો બીજી વખત ગુડ મોર્નિંગ કર્યું લે શું કરવાનું છે તો શેમ બેઠો હતો ચોકન કોઈ નક્કી જ નહીં કે હજી કોઈ નક્કી જ કર્યું નહીં 9 વાગ્યાનું એના હોય હું જાઉં છું ખેતરમાં એરંડા જોવા માટે ફૂલડી તો ગાઈસ આપણે જઈએ તો નહીં બતાવ્યા નહીં મમ્મી હોય સેવા નેદ્યા છે એ જોતાઈએ અને વરસાદના એરંડા છે ને 2-4 દાડા થોડો વરસાદ આવી ગયો થોડો એટલે એરંડામાં ફેરફાર થઈ ગયો તો આપણે તો જઈએ છીએ ખેતરમાં થોડી વારે પણ નાસ્તા જેવું નહીં રોટલો નહીં કશું જ નહીં ચા ગરમા ગરમ છે ચા કે ઠંડો થઈ ગયો આદા વગરનો તો ના પીવા મગર પાછું માથું તો ચલો આપણે તો ખેતરમાં નીકળીએ છીએ તો રાગે જઈએ હા આબુ તાર ખેતરમાં હું તો હેઠતો જઉં બાઇક તો હગામ જો જવા લેતો પાણી આબુ તાર બાઇક તો જાય પણ પેટ્રોલ ના બળો જાય તો ખરું પણ પાછું મારે જ ના ખાવાનું કે એટલો એક ઓટો ના વાગે તો ચલો આપણે નીકળીએ છીએ ખેતરમાં તો ચાલતા ખેતરમાં જઈએ આજે મસ્ત મજાના ખેતરનું વાતાવરણ બતાવીએ ગાઈસ ખેતરનું વાતાવરણ કેવું છે એરંડોમાં કેવું છે સેવા ઉગ્યા છે સેવા થયા છે અને બળી ગયા કે ના બળી ગયા હું ખબર ગાઈસ વરસાદ આવી ગયો એટલા માટે તો જો અહીંયા તો થઈ રહ્યું છે અત્યારે થેલા પેકિંગ સંગીતા ભાભીને તો થેલા પેક કરવા માટે મૂકી દીધો જો એ તો ઋષિ ઊંઘી છે ગાઈસ ઊંઘો હો અને એ સંગીતા ભાભી પેકિંગ કરે છે થેલાનું શેધાજીને જવાનું થેલા નહીં કઈ તો જો 2 દાડા પહેલાં થેલામાં આરો લુગડો કાઢીને નવો ભર્યો હતો અને હું પાછો નવો કાઢીને જૂનો ભર્યો કારણ કે શેધાજી હવે અત્યારે નોકરી જઈ રહ્યા છે બપોરના એટલા માટે તો ચલો શેધાજી તો હજી ગાઈસ બપોરે જ હવે ત્યાં સુધી તો આપણે ખેતરમાં જઈને આવી જવું તો ચલો આપણે હવે નીકળીએ રસ્તા મળીએ સીધા ખેતરમાં જઈને તો ચલો તો ગાઈસ ખેતરમાં તો આવી જાય છે આપણે તો
કૂવા પછી તો મોટરે ખોલી દીધી છે, કારણ કે મોટર તો સટલાસના લઈ ગયા છે, એટલા માટે તો જો હોય તો બધું કાઢી નાખ્યું છે. પાઇપ કાઢીને મૂકી દીધી છે, વાયર ખોલીને અહીંયા મૂકી દીધો છે. કૂવામાં તો જો પાણી કેટલા આવી ગયું છે દર છેક. તો ચલો કોઈ પાઇપ મૂકી દીધી છે ખેતરમાં આપણા. હવે આપણે જઈએ છીએ એરંડા જોવા માટે. તો મસ્ત મજાના એરંડા ઉગી ગયા છે, બહુ એટલા મસ્ત ઉગ્યા છે ને ગાઈ તો આ વખતે કોઈક મહેનત વધારે કરવી પડશે, જેથી કરીને આપણે એરંડા વધારે થઈ મિનિમમ 30 થી 35 કોથળા થઈશું. પણ આ વખત છે ને 40 થી 50 કોથળા થઈને એટલી આશા રાખવી પડે, કારણ કે વહીથી ગાઈ 30 કોથળા ઉપર એરંડા થતા. પણ આ 2-3 વર્ષથી એવું થઈ રહ્યું છે ને, એટલા માટે દઈએ લગભગ પેલું કરવાનું છે, લાડવા કરવાના છે. ત્યાં કુટુંબ જમાડવાનું છે, લાડવા કરવાના છે. અને આપણે આવી ગયા છીએ ખેતરમાં, વખત કોકનું રેલું આવી ગયું છે. તો પહેલાં તો છે ને રેલાનું હજી કાઢવું પડશે, કારણ કે એરંડા થઈ જાય ને તો આપણી મહેનતની પોણી થઈ જાય. પહેલાં તો આને કાઢી મેળ લેવાય છે. ગાય જુઓ આવું ખેતરમાં ઓટો મારતું રહેવું પડે કે આવો રેલો આવીને એરંડા ખાઈ દે ને તો આપણી તો શું દશા આવે. હેડ વાયથી હેડ હેડ આમ પૂછ્યા વગર એમના ખેતરમાં પહેરી દઈશ. હેડ 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 ઓય સરવાનું ઈસરતું નહીં. ગાય જુઓ એરંડા આવીને ખાઈ જાય. ગાય મસ્ત એરંડા ઉગ્યા છે. જુઓ તો ખાલી એરંડાનો વ્યૂ બતાવું. જો બહુ મસ્ત ઓળે પડી ગયા છે, સરસ મજાના એરંડા ઉગ્યા છે. પપ્પાએ ગાળા બાળા પૂરી દીધા છે, આપણે નહોતા આવ્યા, પપ્પા આવ્યા હતા. ગાય પણ જો રેલું એરંડા ખાઈ ગયું છે વકન તો થોડા એક પણ 2-4 ખાધા છે એટલે વધુ નહીં. તો જો આવું છે કે આપણે ઉપરल्या ખેતરમાં જવું જોતા અને મસ્ત એરંડા ઉગ્યા છે. અમુક નહીં ઉગ્યા જો હજી, બાકી મસ્ત ઓળે પડી જશે. આવું વધારે નહીં, થોડો વરસાદ આવી જશે એટલે 3-4 દિવસની અંદર એરંડાને આપણે અળવા પડશે. એટલે એરંડાનું નીંદવાનું કામકાજ ચાલુ થઈ જશે. તો મસ્ત ઉગ્યા છે એટલે અળી નાખીએ તો એરંડામાં ખાલું ના રહે, એટલે એરંડાનો વિકાસ ચાલુ થઈ જાય. તો ચારમાંથી ઘેર આવી ગયા છીએ આપણે. મકન તો ખાવાનું બનવાનું ચાલુ થઈ ગયું. તો જો મમ્મી અને તેજલભાઈ 2 જણો બની રહ્યો છે. તો અહીંયા મૂકી દીધી છે દાળ બનાવશો તો દાળ બનાવશું. તો કઈ જો દાળ મૂકી દીધી છે, દાળ તૈયાર થાય છે. મારા પપ્પા જ છે શું કે આજ તો બધું ભેળ કરજો કે મશીન લઈને આવ્યા. હા, અને લાઈટ તો બંધ કરાવી હે. લાઈટ તો બંધ. હો લાઈટ બંધ કરાવી હે. તાર મૂકી લાઈટ તો હું તમને ગયા દિન પંખાને વાયર મૂકું ખેતરમાં ઓટો મારીને આવ્યો. એરંડા તો કેવા ઉગ્યા છે, એક નંબર ઉગ્યા છે. એરંડા તો ઉગ્યા છે ને આમ 500 દાડા થઈ જાય ને પછી અળી કાઢી રોટરી મારી દઈએ નહીં તો કલટી મારવી, કલટી મારીએ, રોટરી મારીએ, જે મારીએ. પછી મોટા ટ્રેક્ટર જે કહો દળાવશે રેડી. એક વખત બળદે છે આ કારીગર બળદેવાળા, હું ઘેર એટલે કારીગર બળદેવાળા તેજલ ભાભી પપ્પા. તો જુઓ હોય તો બનાવશે બધું ખાવાનું. કંઈ આપણે તો કીધું લાઇટ આવે એટલા ફટોફટ આવી ગયા ઘેર, પણ લાઇટ નહીં. ચલો કશું વાંધો નહીં, કારણ કે ઝાડો કપાઈ રહ્યો છે એટલા માટે લાઇટ અત્યારે બંધ કરી દીધી છે. ઝાડો કપાઈ જાય તો એટલી શાંતિ, કારણ કે વારંવાર લાઇટમાં ફોલ્ટ ના આવે. તો ચલો ઝાડો બાળો કપાઈ એ કારણ આપણે જઈએ પપ્પા પાસે. એટલે કઈ આપણે તો ખાવાનું તો ખાઈ લીધું છે, ખાવાનું તો બધાએ લગભગ ખાઈ લીધું છે. ખાલી શેધાજી સંગીતા ભાભીએ ખાઈ લીધું. શેધાજી અને બા એકલો 2 જણો આમ ખાવા માટે બેઠેલો છે. તો જુઓ તઈ જતા તો જુઓ ત્યાં ખાવા માટે બેઠા છે. આજ તો ગાઈસ બહાર જોવાય, કારણ કે લાઇટ તો છે ના, એટલા માટે બહાર બેસી ગયો છે ખાવા માટે. જો તેજલ ભાભીએ ખાઈને આવી ગયો છે. નહીં મજા આવી હતી ખાવાની? દાળ થોડી આમ છે ને કમ્પ્લીટ બની હતી, પણ થોડી વધારે પડી. થોડું પાણી બળવા લીધું તો મજા આવે. તો જુઓ મેશું તો વૈકણ ઊભી થઈને અને આવી છે. મેશું હેડવાન કરજો, હેડો હેડો તક્કો છે કરજો બેટા. કાકાને પકડવા દો, કાકાને પકડવા દો. હાય તક્કો કાકાને તો જો ગાય મેશું તો ગાય થોડું હેડતી થઈ હતી ત્યાં ઊભી જ રહેતી નહીં. આવો મજી, હે આવો આવો. ના પાડા સાબાન, ના પાડા સાબાન જો આવું છે તાન? ના 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 આવો બેટા. તાન મમ ખાવું છે? હા મારો સમજો છે. ઓ મમ ખાવું છે? હો તો જો ગાય જો તો બધા બેઠા છે. અને અહીંયા જુઓ સૃષ્ટિ બેસી છે અત્યારે. આ રજો લખવા માટે બેસી ગયો છે. હા બેનને લખવા બધું ઘણું આલ્યું છે. બરોબર છે. હજી બેન ને ફોન કરીને એમ કેવું છે કે હજી વધારે હાલો.
આમ ભારે ભારે લખવા છે બધું. ભારે ભારે હાલો, જેટલું ઘેર રહે ને એટલું ભારે લખવા હાલો. હા તો જો હોય તો સૃષ્ટિ લખવા માટે બેસી છે. આમ કજે એવું લખે તું અને હમણાં જોઈ જોઈને લખે. ઓ વાં તો આખો પાઠ લખવા લીધો છે મમ્મી. તો જો સૃષ્ટિ તો લખવા માટે બેસી છે. આ બધું જો ગઈ લખાઈ દીધો હોય કણ હાલ. પ્રથમ શું લખ્યું છે? પ્રથમ મિત્રની સિક્કા સાડી. ઓહો, તો જો સૃષ્ટિ લખવા માટે બેસી છે. ઓ આ તો છોકરાને બેહવાનું છે, નહીં તમારે બેહવાનું. આ તો ગાય જોજો, આ તો ગયડો બેસી હતી કોળામ. છોકરો આવ્યો પણ તો છોકરો કરતા પેલા બેસી ગયો. મન બેહવા લેજો. આગળ મન બેહવા લેજો. મન બેહવા લેજો ખાલી થોડી વાર. ઉભરાજ આગળ હું બેહું. તો ગાય આપણે એકોળામ બેસી. આપણે છોકરોમાં આવીએ એટલે બેસીએ. આગ્રહ કે હોય છે હમણાં કાઢ લઉં તો ભય પડશે ને બે જણો ઉભા રહેજો. તો વાતો વળી કાઢ નાખે તો ભય પડી ગયો. તો ચલો તો જો ગાઈસ વેકન તો બેસી ગયો છે તેજલ ભાભી અને સંગીતા ભાભી, બે જણો વાસણ ઘસવા માટે આવી ગયો છે. તપેલો ગળવા માટે મૂકી દીધો છે દાળનો ને બાળનો. અને વેકન જો હા તો જો વેકન તો તેજલ ભાભી બેસી ગયો છે વાસણ ઘસવા માટે બધો લઈને. અત્યારે તાનો નહીં વાટકા જ ધોવાઈ ના જાય તો બધું અમુક ધોવાય એટલે અત્યારે ધોવાઈ છે નહીં એટલે સીધો વધનાર ન રહે. વધનાર ચા મૂકી રહ્યો અને વધનાર ખાવાનું બનાવી રહ્યો. તો હવે તો તેજલ ભાભી બેસી ગયો છે વાસણ ઘસવા. અને આપણે જવાનું છે એકને થોડો જાળો પાડે છે. એ કને થોડો માલ સામાન લેતા આવીએ મફતનો. હવે હું મમ્મી જે બધવા દે હું જાઉં છું. તો આપણે જઈએ છીએ થોડી વાર. તો મમ્મી શોકણ બધવા દે છે, આપણે જઈએ. તો ચલો તમને બતાવું ગાઈશ. ફાઇનલી ગાઈસ શેતાજી ઉપડે છે અત્યારે નોકરી. આપણે જઈએ છીએ શેતાજીને મૂકવા માટે સટલાઇસના. તો ગાઈસ ઘેરે લાઇટ નહીં, એના કરતાં આપણે સટલાઇસના જઈએ. તો શોક એક ઓફિસ છે ત્યાં પંખાના વાયર જઈને થોડી વાર ઊંઘે. 4-5 વાગે આવીએ. દાબેલી તો આજ તો રજા માર્કેટ ખુલ્યું જ નહીં. એ હે પહેર્યો ભાઈ, પહેર્યો પેલ્ટો. તો જો હોય તો બાઇક ઉપર તો ડ્રાઈવર બેસી ગયા છે. શેતાજી ડ્રાઈવર બનવાનું કીધું પણ મને થોડો વેમ લાગે છે. પેલા જોઈ લેજે પેટ્રોલ સટલાશ ના પકડે નહીં પકડ. બાઈક લઈને જોઈ લે ખાલી. અલાજી અમારે ખોલા તો હું કહી દઉં ખબર તું એક વખત લઈ દઉં. ઓહ કમ્પ્લીટ છે. શું લેવું છે? શું હા હું ઠેલો આખો આલે છે. વોટર બેગ આલી છે પૈસો બેગ. હે ત્રીસી તાર આબુ છે આબુ તાર. તો જો ગાઈસ શેતાજી બેસી ગયા આપણે પાછળ બેસી ગયા છે. આબુ જ બા તમારે. હું તો 5 વાગે ઘેર આવ્યા એમ. તે બેસી દો કોઈ લાઈટ નહીં નાકા તીકણ જઈને ઊંઘું ના શાંતિથી. અરે આ હંગાત થઈ જશે ના તો જો આબુ તાત્રીશું લે હેડ હમણાં હેડો 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 હેડો. અરે વાહ તૈયાર થઈ જાય છે છોડીને આબુ છે પણ શું કરે. તો જોવા હોય તો 2 જણો મેળવા આવ્યો છે. અમે શેતાજી બેવાનું. હા હા સ્વિંતા ભાઈ પોકાવતા હા સ્વિન એટલે ખાલી પેલા ભાઈ હમણાં ગાય છે ને તો બતાવો હેડો આગળ જઈને. શેતાજી બે જણા ઘરેથી નીકળી જાય છીએ સટલાસના જવા માટે. તો ભાઈ જઈએ જે આપણે બ્લોગમાં વારંવાર બતાવીએ છીએ કે આ ઝરણાનું પાણી આવે છે એટલે કે ઓઘું કહીએ છીએ કે અમારી ભાષામાં. તો ત્યાં અત્યારે બહુ બનાવો બની રહ્યા છે એટલે કોઈ પણ વ્યક્તિ હોય કદાચ વચ્ચે નીકળો તો શાંતિથી નીકળજો કારણ કે ત્યાં શેવાળ થઈ ગઈ છે, શેવાળ જમી ગઈ છે જેના કારણે બાઇકો લપસી પડ્યું છે. હમણાં શેતાજીએ એમની નજરે જોયું છે એક બાઇક લપસી પડી હતું. શેતાજીએ ભાઈનું ઉપાય કર્યા હતા અને ચેન તૂટી ગઈ છે એ બાઇકની. એ ભાઈનું તો નહીં વાગ્યું પણ નુકસાન થઈ રહ્યું હતું. જવાનું એટલા માટે ચલો જઈએ છીએ. જો વૈકણ કશે થાય હા વૈકણ ગાઈડ છે ને બાઇક પડી ગયું હતું. શી બાઇક જો ગાઈડ બાઇકે પાછળ વોશ કરી દીધું હતું. એ તો બધે જીવો એટલા બાઇક વોશ કરે એરી બાઇક. આવું બધું છે ને ગાઈડ જોઈને વિચારીને જવાનું. આવા ઘણી જગ્યાએ ઝરણો ચાલતો હોય છે એટલે છે ને જોઈ વિચારીને જવા દેવાનું કારણ કે આપણે તો 2-5 મિનિટમાં મોડું ના થઈ જાય.
ચલો સટલા સાથે મળે ડાયરેક્ટ. તો શેતાજી બાઇક રાઇડિંગ કરી રહ્યા છે હાલ. એ ગામડાઓમાં રાઇડિંગ ચાલી રહી છે. રસ્તાઓ બરોબર નહીં ને શેતાજી, રસ્તાઓ બરોબર નહીં તો પણ શેતાજીને રાઇડિંગ માટે બેસી દીધા હતા આપણે. તો ચલો કશું વધુ નહીં, શેતાજી થોડા ડ્રાઈવર જ છે, રાઇડિંગ કરે આપણે પાછળ બેસીએ. ચલો તો કઈ શેતાજીને લઈને સટલાસને આવી ગયા છીએ આપણે. હવે અહીંયા આપણે બસનો વેઇટ કરવો પડશે. શેતાજીને આ મૂકવા તો આવ્યા છીએ. કેટલા વાગે આવશે બસ? હા કેટલી વાત હવે હું તો જાઉં કે તો શેતાજી તો કઈ જમ જાઉં. આપણે તો બીજું બાઇક લઈને આવ્યા છીએ એટલે હું પાછું આ બાઇક મૂકી અને આપણું બાઇક લઈને અમે ઘેર નીકળીએ. તો ચલો એટલે કઈ આપણે થઈ ગયા છીએ અત્યારે નહીં ધોઈને તૈયાર. અને એ જો સૃષ્ટિ બેસી છે રમવા માટે. તો જુઓ હવે તો સૃષ્ટિ બેસી છે રમવા માટે ને સૃષ્ટિ હા હું રમું બાટો. તો સૃષ્ટિ તો જો બધો રમકડો બહાર કાઢી અને રમે છે. આપણે તો નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. અને તો જો ઓમે શું રમે છે અને ત્રીસું રમે છે. બે જણ હાબુ લઈને દોડ દોડ કરે છે. અને એકણ તો જો લોટ બાંધવા માટે બેસી ગયો છે તેજલ ભાભી. તો વહેલા વહેલા શેમ આજ તો વહેલા વહેલા રોટલા વહેલા કરવાના. તો જુઓ હવે તો લોટ બંધ થઈ રહ્યો છે. પેલી સાઈડ ચા મૂકવાનું કોંકા ચાલતો જો સંગીતા ભાભી ચા મૂકે છે. અને એકણ જો મહેમાન આવી ગયા છે વહેલા વહેલા. રિક્ષા અમને લાવતા છોકરો ના બે તાણ હું આ છોકરો છે નો વાટ જઈ રહ્યો છે. આ ત્રીસલો આ મેસલો જોઈ છે એટલા આવીએ હા જો કહે આમ તો હું ઊભી રાખી એટલા જવાનો નહીં બેહવાનો નહીં. ઊભી થઈ જા, ઊભી થઈને હેડો, ઊભી થઈ જજે, ઊભી થઈને હેડો 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 હેડજો હેડો. હાય હવે પડે ઊભા 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 ઊભો થઈ જાઓ નહીં વાગ્યું. જલ્દી જલ્દી ઊભો થઈ જાઓ, ઊભો થઈ જાઓ. હેડો 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 હેડજો. તો જો તો મમ્મી બેસી છે પેલી સાઈડ. તો પપ્પા પાવ ચલો પપ્પા બોલાવો મમ્મી. હા પપ્પા બોલાવો. આખો દાડો બાર જ હતા. આ ઓબાન બોબાલ આ જો કોઈ ઓબા લાયા છે, લેબડા લાયા છે, કાળિયા ને બધું લાયા છે. આઈટમ લાયા છે આજ તો. હા કેટલી આઈટમ લાયા આ છે. તો શું આઈટમ? હાય ઊભી થા બધા આઈટમ આઈટમ પેને લઈ જા રિક્ષા. એમ કેટલું હેડાડે નહીં લઈ જવી કન એટલે બધું. તો જો કાંઈ તો તેજલ ભાભી બેસી ગયો છે રોટલા કરવા માટે. રોટલા ને ચા બધું હંગાત છે હું. ઓ આ સાઈડે રોટલા ને ચા સારું છે. હા તાણ આ સાઈડ મમ્મી ખાવાનું કરે છે અને આ સાઈડ તેજલ ભાભી રોટલા બનાવે. એક સાઈડ બનાવવાનું ને એક સાઈડ ખાવાનું. તો જો બાય આવી ગયો છે ચા પીવા માટે. પી લીધો? હા પીવાનું બાકી થઈ. તો બાય ચા પીવા માટે આવી ગયો છે. મમ્મીએ પી લીધો છે. તેજલ ભાભી તો એ પીધો ના એ વાટકામ કાઢીને મૂક્યો. અને મેશુ આવી છે જુઓ. મેશુ તું એ પી મમ. તો ચલો હવે જો રોટલા બોટલા થઈ એટલે કે આપણે જઈએ છીએ દૂધ ભરવા માટે. તો દૂધ ભરાવતા જઈએ કહીશ. તો ચલો હવે નીકળી અને હવે વાટી વાટી મોર આવે છે મમ્મી જો ખાલી. તો ચલો ગાઈઝ આપણો વ્લોગ અહીંયા એવું પતાવી દઈએ છીએ. સવારે નવા વ્લોગમાં મળીશું. તો ચલો ગુડ નાઇટ, જય માતાજી, જય બહુચરમાં.